નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ટેટ 1-2 કઈ માન્ય ગણાશે? શું તમે પણ વિદ્યા સહાયકમાં જવાના છો અથવા તો ફોર્મ ભરવાના છો? આ ઠરાવ પ્રમાણે મિત્રો આટલી જ તમારી વેલિડિટી છે એ માર્કશીટની રહેશે. તો સંપૂર્ણ માહિતી આપવાનું છું. ઠરાવ શું છે, કેન્દ્ર સરકારનો ઠરાવ શું છે, રાજ્ય સરકારનો ઠરાવ શું છે, બંને ઉપર આજે ડિસ્કસ કરવાના છે. જેથી વિડીયો છે પૂરો જુઓ. અને મિત્રો આપણી ચેનલ પર નવા વધારેલા છો અને વિદ્યા સહાયક અથવા જ્ઞાન સહાયક હોય કે કાયમી ભરતીની માહિતી જોવા માંગો છો, પલ પલની અપડેટ જોવા માંગો છો, તો આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. તો મિત્રો મહત્વની અપડેટ આપવાનો છું. તો અપડેટ શું છે તો વિગતવાર જાણીએ, જેથી વિડીયો પણ પૂરો જોવાનું ભૂલતા નહીં. મિત્રો એક વાત કરીએ તો કે કેન્દ્ર સરકારનો જે ઠરાવ હતો, એમણે કેન્દ્ર સરકારના ઠરાવ પ્રમાણે વેલિડિટી છે ટેટ 1-2 ની હોય અથવા બીજી વેલિડિટી હોય એ સંપૂર્ણપણે આજીવન કરવામાં આવી. જ્યારે રાજ્ય સરકારે ઠરાવ બહાર પાડ્યો હતો, જેમાં મિત્રો તમે જોયું હશે કે તમારી જે માર્કશીટ છે એમાં 5 વર્ષનો વેલિડિટી લખેલી હશે. પરંતુ અહીંયા તમે સ્ક્રીન ઉપર ઠરાવ જોવા મળી રહ્યો છે, જેમાં શિક્ષણ યોગ્યતા કસોટીના પ્રમાણની માન્યતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવા મુજબ યોગ્ય કસોટીના નવા નિયમો અમલમાં નથી આવતા ત્યાં સુધી તે માન્ય રહેશે. મીન્સ કે મિત્રો નવા નિયમો નથી આવતા ત્યાં સુધી તમારી જે જૂની પદ્ધતિ પ્રમાણે, જૂનો ઠરાવ પ્રમાણે તમારી જે આ વેલિડિટી છે એ ખતમ નહીં થાય, એટલે કે પૂરી નહીં થાય, એ માન્ય ગણાશે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી પણ માહિતી મળી રહી છે કે 2023 સુધીમાં પાસ કરેલા ઉમેદવારો જ અરજી કરી શકશે. મિત્રો એવા અફવામાં નહીં રહેવાનું. ઠરાવ પ્રમાણે જ એમની જે ભરતીની લાયકાતો છે એ રહેશે. બાકી બીજી અફવાઓમાં દૂર રહેવું. બાકી મિત્રો ઓફિશિયલ ઠરાવ છે એ જ્યાં સુધી નવો નથી મળતો ત્યાં સુધી આપણે માની ન ચાલીએ, પરંતુ નવી અપડેટ મળે છે તો જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.